જાયગા વેતમાં તો કવરાવવાનું ચાલુ કરી દીધું. કેમ રડે? આમાં હવે ધરાઈ જાય ભાઈ આ હીરામાં હકીકતમાં. એટલે તો સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વ્લોગની અંદર. તો ભાઈ આજ આપણે વ્લોગની શરૂઆત સુરત ધાબા ઉપરથી કરી છે. કારણ કે કાયમ રૂમની અંદર કરીએ, પણ આજ મેં કીધું ધાબા ઉપર જઈએ ને સુરતનું સવાર બતાવીએ. તો સૂર્ય તો ભાઈ અત્યારે ચડી ગયા છે બહુ ઉપર, ને જો સુરતની સવાર આવી હોય કાંક ને ભાઈ અત્યારે તડકો બહુ થઈ જાય છે ને, તો સૂર્ય દાદા જાયગા ઉપર આવી જાય. એટલે હાલો ભાઈ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. ને અત્યારે ભાઈ ધાબે પર આવવાનું કારણ એમ છે કે રૂમની અંદર ભાઈ મેં કીધું કે કાયમ રૂમમાંથી હું ચાલુ કરું વ્લોગ. તો આ ધાબે પર આવી જાય ને ભાઈ ગરમી બહુ છે, દુનિયાનો તડકો લાગે છે. એક વાત કહેવાની હતી કે શરૂઆતમાં વ્લોગ બનાવતા ને તો હાલતા, પણ અત્યારે કોને ખબર વ્યૂ નથી આવતા. પણ જો કે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે આપણે. ને એક સેટિંગ કરવાનું હતું યુટ્યુબમાંથી આપણે કરી લીધું છે, ને હવે મને એમ છે કે ધીમે ધીમે પાછા ચાલુ થઈ જાય. એમાં યુટ્યુબમાં નામ બદલાવ્યું છે ને ભાઈ, એટલે થોડુંક કેવરાવે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, ધીમે ધીમે કન્ટિન્યુ ચાલુ રાખીશું ને એટલે પછી પાછો આલ્ગોરિધમ હરખો થઈ જાય ને, તો પાછા વ્યૂ થોડા થોડા આવતા ચાલુ થઈ જાય. ને ભાઈ જો વરસાદ એવો આવે એવું વાદળા થઈ ગયા છે, સૂર્ય દાદા ઢકાઈ ગયા છે વાદળની અંદર. આ જો ફરતું સુરત બતાવી દઉં તમને પેલા અત્યારમાં. તો આ ધાબા ઉપરથી ભાઈ મસ્ત મજાનો નજારો આવે છે સુરતનો. કેમ કે 5મા માળે છે ને, એટલે મેં તમને પહેલાંય કીધું હતું ને અત્યારે કહું. 5મા માળે હોય ને એટલે હું તમને આમ મજા જ આવ્યા કરે ને ભાઈ, હોવાની એવી મજા આવે. કારણ કે પવન ભાઈ ફફડાટી બોલાવતો હોય ને એટલે. પણ આપણે તો રૂમમાં અંદર હોઈએ છે, એટલી બધી ગરમી થાય તો પછી પાછા હોવા આવીશું. તો હાલો હવે જઈએ કારખાને ડાયરેક્ટ. પેલા રૂમે જાય ને પછી જાય કારખાને. પલ્લવીને ટાટા કરતા રહે. મારા બેનભાઈ અત્યારમાં જાગી ગયા છે ને જાયગા વેતમાં તો કવરાવવાનું ચાલુ કરી દીધું. કેમ રડેશ તું? હે નાસ્તો બાસ્તો કરીને પાછી જો કવરાવવાનું ચાલુ કરી દે ને તો આ ઘડી તેના બિગાડી હું હે ને એટલે પાછી શાંત થઈ જાય ને મૂડમાં ગાડી આવી જાય. બસ કેમ લે હે હું એમ લે. હાલો ભાઈ અમે જાય કારખાને. હાલો ભાઈ હવે તું એને સાની રાખ દે. નાસ્તો કઈ કરવાનો છે? હે ઓહો ચાલો ભાઈ 9-10 વાગે નાસ્તો કરી લે. આપણે નાસ્તો કરીને પછી ધાબા ઉપર જતા. હાલો હવે જઈએ કારખાને. હાલો ભાઈ ઘેરે પૂકી ગયા છે ને. જમવામાં છે ચણાની દાળ, છાશ, રોટલો, વઘારેલું ભાત. હાલો રેડી? તું શું ખાસ? શું ખાજે? હમ ચાલો ભાઈ હવે ખાઈ લઈએ. આ તો અમારે કાસરી લઈને મંડાણી છે. ચાલો ખાઈ લઈએ. ખાઈ પી પછી નિરાંતે પાછા મળીએ. 2000 years later. ફાઇનલી ભાઈ હાંસ પડી ગઈ છે ને બીજો કાંઈ વ્લોગ તો આપણે હમણાં ઉતારતા જ નથી. કેમ કે કાંઈ બહાર જાય તો ઉતારીએ ને. મારી બેન જો કેરી લઈને મંડાણા છે. બાપા કેમ ખાટી છે? હેલી જેની ખાઈ તો ઈ કોઈ આમ કાવાનું છે કે આમ કાવાનું છે? મીઠી છે કે એટલે મીઠી છે? ખાતો હા વાહ મારો દીકરો વાહ. હા હા જો એમ હાથે ખવાય. હા લે ખાતો કરી તું. ઓય બાપા હા એમ. મમ્મમ ક્યાં આવવું છે? અહીંયા આવવું છે? હાલ અહીંયા. બાપા ટાટા કરી દો તો ટાટા કરી દો. આમાં ટાટા કરી દો. ટાટા તો ભાઈ ટાટા તો ભાઈ અમારે આગળ જાગી છે ઈવડી. કેમ કે અત્યારે લગ્ન હુતી હતી હવે જાગી ને જાગીને પેલા શાક ને રોટલો છોડ્યું પણ ટાટા શાક ને રોટલો છોડ્યું પણ કાંઈ ખાધું નહીં. કેમ કે પેટા ચડેલા છે ને એટલે હું કહેવાય બળે થોડુંક એટલે ઈ કાંઈ ખાધું નહીં. તો કેરી ખવડાવીએ ધીમે ધીમે ખાય. અશોક દાદા કેમ કરે? અશોક દાદા એમ કરે જે મારે દીકરી. હવે હમણાં હું છે થોડીક મૂડમાં આવી ને એટલે નખરા કરવા માંડી. ભાઈ વ્લોગમાં તો આખો દી તો કઈ લેતા નથી. આ રવિવારે કાંઈક જાવું તો કાંઈક વ્યવસ્થિત જગ્યાએ ઉતાર્યું. બાકી તમે અત્યારે વ્લોગ બનાવવાનું એમ બંધ નથી કરતા કે ગાડી બંધ કરી દઈ ને તો પાછું મૂડ વયું જાય. એટલે મેં કીધું જાડા મોટો હાથમાં આવે ને એ બનાવવા કરું ને અપલોડ કર્યા કરું. પછી કાંઈ ખાલી વ્યવસ્થિત જગ્યાએ જવું ને તો ના આખો ફૂલ વ્લોગ લઈ લેવાનો. તો ક્યાં જવાનો વિચાર છે આવતા રવિવારે? આ રવિવારે હે મને તો કઈ ખબર ન હોય. એને ખબર નથી મને ખબર નથી ક્યાં જવું. ને ભાઈ એક વાત કહેવાની છે. કોઈ પાન માર્કેટમાં હીરા નીકળે એવું તો
તો મારે આ હીરા મૂકી દેવા ને એ પાન માર્કીસના હીરા શીખવાનો વિચાર છે. તો કોઈ હોય તો કોમેન્ટ કરી દો, નકર ભાઈ મારા નંબર કોઈ પડકે હોય તો પર્સનલી ફોન કરીને કહી દેજો કે ભાઈ આ હોય ભેગા જ છે એમ. આમાં હવે ધરાઈ જાય ભાઈ આ હીરામાં તો હકીકતમાં. એટલે હું તો એમ સલાહ દઉં કે ભાઈ કોઈ આમાં શીખવા આવતા નહીં. શીખવાય તો પાન માર્કેટમાં એક તો 2-2.5 મહિના ભલે ખાલી શીખતા થાય, પણ જો એમાં શીખી જાય ને એટલે તમારો ઘા પડી જાય. કેમ કે એમાં તમને મજા આવે કે ને ઓછા હીરા કામય થઈ જાય, કોઈ જાતની હાઈ હોય નહીં. આમાં તો ભાઈ હું પેલા 9-10 વર્ષથી હીરા ઘઉં જ, 8-9 વર્ષથી સમજો નહીં. પણ શેઠ ને કે કોઈને વજન કોઈ દી આવ્યો નહીં, વજન જ નથી આવતું. હવે મારો રામ જાણે વજન અમે ખાઈ જતા હોય કે શું હોય. કા બેન ઈ ખબર નથી પડતી કે વજન કારીગરો ખાઈ જાય કે પછી હવે બીજા કોઈ ખાઈ જાય. વજન જ નથી આવતું શેઠ કહેવાને એમ છે બધું. એટલે કોઈ હોય પાન માર્કેટમાં કે એમાં કોઈ શીખવાડે એવું તો મને કહેજો, આપણે શીખવા દે ભાઈ હીરા. એ રીતનું ભાઈ શું કહેવાય, ધાબાનો વારો હોય ને તો એટલું ધાબુ વાળવાનું હોય. ધાબુ વળાઈ જાય પછી પોતું મારી દેવાનું ને ભાઈ એકાત્રે મારવાનું હોય. એટલે તો આવી રીતનું છે ને ભાઈ. જો સુરતનો નજારો જોવો તમે ખાલી, નાઇટમાં વ્યૂ આવે એક નંબર, તાકાતથી કાંઈ ઘટે નહીં એવું. ને આપણે ભાઈ જો હવે મસ્ત મજાનું શું કહેવાય કે વ્લોગને એન્ડ કરી દઈએ. વ્લોગ અહીંયા લગન જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને 7 થી 8 મિનિટ લગન આપી. ને મળીએ પાછા નવા વ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.